સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા આનંદનગરમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં હોબાળો જોવા મળ્યો. તો પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો યુવકો ભાડા કરાર વિના રહેતા હતા. સ્થાનિકોના આ આક્ષેપો. તો યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આનંદનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના આનંદનગરમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો. નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. તો પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે. યુવકો ભાડા કરાર વિના સોસાયટીમાં રહેતા હતા. સ્થાનિકો લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. તો યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે, જેમાં સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા નથી. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો આનંદનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના આનંદનગરમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે. નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં હોબાળો થયો હતો, જે બાદ પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા. તો બીજી તરફ યુવકો ભાડા કરાર વિના રહેતા હતા અને સોસાયટીમાં દાદાગીરી પણ કરે છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા નથી. સાથે જ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ તપાસ શરૂ કરી છે. તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે. અમદાવાદમાં આનંદનગરમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે. તો નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા. તો યુવકો ભાડા કરાર વિના રહેતા હતા અને જે બાદ યુવકો સોસાયટીમાં દાદાગીરી પણ કરે છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા નથી. આનંદનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આનંદનગરમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે. નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. તો પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ યુવકો ભાડા કરાર વિના સોસાયટીમાં રહેતા હતા અને દાદાગીરી પણ કરતા હતા. તો સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા નથી. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો આનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. નીલકંઠ એલિગન્સ સોસાયટીની આ ઘટના. તો પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિના આક્ષેપો પણ કરવામાં આવ્યા.